હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લાના ઇલોલ અને મહેરપુરા ગામની જોડતું રોડ ઘણા સમયથી તૂટેલી હાલતમાં હતો। આ બાબતે ઘણા સમયથી સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી। હાલ તો આ રોડનું કામ ચાલુ થતાં સ્થાનિકોમાં થોડી ખુશી દેખાઈ રહી છે। સાથે સાથે આ રોડનું કામ ચાલુ થતાં રોડમાં અવરજવર બંધ કરવામાં આવી છે। ઇલોલ અને મહેરપુરા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે કે હાલ આ રોડનું કામ ચાલુ છે અને સાથે સાથે ખેતરોમાં પાક પણ ઊભા છે, તો ડાયવર્ઝન બની શકે તેમ નથી। તો આ રસ્તાનું કામ ચાલુ હોવાથી રસ્તાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી આ રોડનો ઉપયોગ કરવો નહીં અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે આ રોડનું કામ થાય ત્યાં સુધી અમને સાથ સહકાર આપશો। હાલ તો આ રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। સમય થશે એટલે ખબર પડશે કે કામ સસલાની ગતિએ ચાલે છે કે કાચબાની ગતિએ, તો આવનારો સમયમાં ખ્યાલ આવશે। એડિટર ઝાકિર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।